હે વેવાણ હા વેવાણ રિમોટ દીધું એટલે ટીવી આપ્યું એટલે હારે રિમોટ તો રિમોટ આપ્યો હોય તો કાઢી લેજો કેમ વેવાણ હા અમારા સુરત થી અમારે રમેશભાઈ કાનાણી અહીંયા જાનમાં આવેલા છે વેવાણ તમે રિમોટ દીધું હોય ને તો કાઢી લેજો અમારે ખાલી રમેશભાઈ કાનાણી ખાલી ટીવી સામો બેહને એટલે ઓટોમેટિક ચેનલો મંડે ફરવા એટલે રિમોટ ની જરૂર નથી અમારે રિમોટ ની શું જરૂર હોય એમાં તો વેવાણ તમે રજવાડામાં સોફામાંથી એને જ બિહાર દેજો એટલે ચેનલ ફર્યા કરે રમેશભાઈ ને ટીવી ની શું જરૂર એ અત્યારે ક્યાંક આમ ડાયરામાં બેઠા છે એવું છે વેવાણ ક્યાં બેઠા જોરે આમ જો ઉભા થઈને 10 રૂપિયા ઉડાડવા ન આવ્યા આવો બાપા આવો આવ્યા થા અમારા જાનૈયા અમને ખબર હોય વેવાણ કેવા છે એમ ગણી ગણીને લાવ્યા એમ અહીંયા અને આ લોકોએ કીધું તું રસોડા પ્રમાણે માણસ લાવજો 100 માણસની જ રસોઈ હતી એમાં આમાં રમેશભાઈ સામેલ છે 99 થયા 100 માં અમે રમેશભાઈ લઈ આવ્યા કઈ વાંધો નહીં વેવાણ અમે એમ તો જમણવારે બહુ ઊંચો રાખ્યો તો તમે ભાવતા ભોજન તો અમે પીરસ્યા પછી એથી વધારે તમારે શું જોઈએ લ્યો ભાવતા ભોજન પાવભાજી હતી હો બંધ થઈ જાવ હા તે પાવભાજી ખાવાનું નો આવે કાઈ વેવાણ જાણે 32 ભોજન રાંધા હોય એમ કે ભલે વેવાણ એ તો મહેનત વસ્તી મારી વાત સાંભળો આરે ડુંગળી હતી મરચા હતા વેવાણ હા ખાધા ને હા તો એથી વધારે શું છે પાપડ હતા અને સૂપ થઈ જાવ ક્યારના પલપલિયા પાડો છો ન્યા ના દુઃખ પડી જવાના તમને વેવાણ એ ન્યા તો જો તમે સાંભળો મારી વાત તમારી વાત તો તમે સાંભળો બોલો બોલો વેવાણ તમે મારી દીકરીને અહીંયા આટલો ડારો દ્યો અહીંયા તમે શું કરશો આ તો સેમ્પલ છે વેવાણ હજી ગોડાઉન તો ઘેર બાકી છે ગોડાઉન વિશે કે વેવાણ મારા ગઈઢા હાહુ છે ને એના હાહુ છે હજી તમારા હાહુ ની છે હાલે હોય તો ખરા ને અલી જાનમાં નથી આવ્યા વેવાણ તમારો મગજ આવો છે તમારા હાહુ નો મગજ કેવો હોય છે તીખી મરસી જેવો હા અને હું તો ખાલી બોલું એટલું જ છે અંદરથી હાવ ભોળી ગાભા જેવી છું જલીબેન ઘોસલા જેવી ઈ તો મને ખબર છે ભાભી એ તો તમારા ખાલી બોલું એટલું જ તે માંડવિયાને પૂછો કોને પૂછું અમારા માંડવિયા તમારા માંડવિયા શું ખબર હોય અને ન્યા તમારે કાંઈ દુઃખ નથી વેવાણ જો તમારી દીકરી આવીને દીકરી થઈને રહે ને તો મને સાક્ષાત કૌશલ્યા થતા આવડશે વેવાણ અને તમારી દીકરી આવીને જરા પણ વહુ પણ દેખાડશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે ઈ તો આપણે જાન લઈને આવ્યા ને ભાભી તઈ જ ગામના વાતો કરતા હતા હા ઈ કે સગુણાના તો હું ભાઈ ખુઈલા ઈ કે હું એની હાહુ મેલી અડધા અંબા ને માથે જગદંબા જોયું વેવાણ આ ઘોઘા સાંભળીને મારા જ વખાણ થાય કા ના વેવાણ તમે ઉતરા ને તમારા પગ પડ્યા તા અમને ખ્યાલ આવી ગયો અને વેવાણ એક વાત તમને કહી દઉં તમારી દીકરીને કહી દેજો અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી કઈ વાત નહીં આ 71 પેઢી થી બાજી બાજી જો પાળિયા થઈ જાય પણ નોખા નથી થયા હજી હા કઈ વાત નહીં વેવાણ ઈ સલાહ આપી દઈશું અમે અને વેવાણ કરિયાવરમાં બાટલો પાટલો ચૂલો ને વેણું ને એવું મૂક્યું છે વેવાણ વેવાણ પૂરો કર્યા પર કર્યો હોય તો આ વસ્તુ તો મૂકી જ હોય ને વેવાણ વેવાણ મૂક્યું હોય તો તમે કાઢી લેજો કેમ વેવાણ કાઢવાનું કારણ તમને હું હજી કહી રહી છું કે અમારા રજવાડામાં નોખું થવાનો રિવાજ નથી વેવાણ તમારી દીકરીનો કરિયાવર લઈ અમે અમારા રજવાડામાં જઈને રજવાડામાં પાથરી વેવાણ તમારી દીકરી જરૂર કે ઊભી બી જોતી હોય અને નજર એની પાટલી બાટલા સુલા વેણા ઉપર પડે અને મગજમાં એવો વિચાર આવે કે કાલ સવારે હું કદાચ નોકી થાશ ને વેવાણ તો મને એક પણ વસ્તુની જરૂર નહીં પડે મારે કોઈ પણ હાથ લાંબો નહીં કરવો પડે માટે એવો વિચાર ન આવે ને વેવાણ એટલા માટે તમે વેણું પાટલી ચૂલો બાટલો તમે કાઢી લેજો વેવાણ કઈ વાત નહીં વેવાણ વસ્તુ કાઢી લઈશું બાકી દેવા જેવું તમ તાર દઈ દેજો રૂ ભરી દેજો તમ તાર ગાડલા કરી કરીને પડ્યા રહો એમ એ બધું મૂકી કપાસ ચોકે હે કપાસ થયો કે તમારે હજી વીણવાનો બાકી છે અને વેવાણ ઢેગમાં કેટલા જણા આવ્યો એ તો મને કયો આ બધા દાંત કાઢે બધાય આ સુરત વાળા ન લાવતા કેમ વેવાણ બસ સમજતા એમાં બે દી પરબ કરવા આવ્યા ને ત્યાં તમે ઢેગમાં લઈને વી આવો કા એટલે એને તમે ન લાવતા કઈ વાંધો નહીં વેવાણ એને અને લાવો તો વાંધો ને તમ તાર કપાસ તૈડ્યો જ છે ઉતારવાનો બાકી જ છે તમ તાર લેતા એટલે વેવાણી કપા ઉતારવા નહીં આવે ટેગમાં આવશે ત્યાં એમ પછી સાનામાના બેહવા દેવાય એને વેવાણી અમે અહીંયા બેહવાન ખાવા જ આવીએ કઈ વેવાણ બધો સામાન તમે પેક કરી દીધો છે કાચની વસ્તુ પેક કરી બધો સામાન પેક કરી દીધો કોઈ વસ્તુ કાચની વસ્તુ શેમાં પેક કરી હે વેવાણ હા કાચની વસ્તુ તમે શેમાં લઈ જાવ લે આ રોડે આયલા જઈ ખટર અમારા બાપાના જ છે બધા રોડ હાલે બધા હા અમારા બાપાના જ છે કાઈ વાંધો નહીં વેવાણ ઈ તમારી રીતે વ્યવસ્થા કરી નાખજો એમ કરજો ને અમાર ફોર વ્હીલ પડ્યું જ છે હજી હા
અમાર ફોર વ્હીલ આવેલું જ છે 4x4 બંગડી વાળું અમાર રમેશભાઈ લઈને આવેલા છે હા અમાર પથ્થુન ડ્રાઈવર છે કાંઈ વાંધો નહીં, વેવાણ. હારું વેવાણ વેવાણ, આ જાનમાં આવ્યા ત્યાં દેખાડતા તો નતા વેવાણ. આ કોણ છે વેવાણ? અરે રે આને તમે નો ઓળખી જાનમાં નહોતા દેખા. આ અમાર ભગા બાબરની વહુ છે હા હા કાંઈ વાંધો નહીં. ભલે ભલે બાપા પધાર્યા. અમાર નોતરિયા જ છે અમાર નોતરા તો દેવા પડે ને ના ના ભલે પધાર્યા. વાંધો નહીં આ બધાને લેતા જો ઢગમાં આવો તરે બધાય આવશે વેવાણ. આવજો બધાય તમે તમ તારે હુંતા હોય હા. ઉઠી ઉઠીને આવજો તમ તાર. હા ઉઠાડી લેતા તો આવજો બધાયને હારું વેવાણ હું કપા ઉતારવા. ઈ પછી ન્યા અમારો વિચાર અમને એમ થાય કપા ઉતરાવો કે ડુંગળી ખેંચાવી એનું નક્કી ન હોય કાંઈ વાંધો નહીં. કંપની અમારી છે અમારે કેવું કામ દેવું ને એમ નક્કી કરી લે પણ વેવાણ તમે અમારા રજવાડામાં આવ્યા, અમે તમને શું ખામી આપી? શેની ખામી આપી એટલે કોઈ વસ્તુમાં કાંઈ વસ્તુની ખામી નહીં કા બેટા અમે નહીં આપી. કોઈ વસ્તુની ખામી નહીં થોડુંક સાઉન્ડ વધારવા દેજો બીજું કાંઈ એમાં નથી થોડુંક અમથું બહુ જાજુ નહીં કાંઈ વાંધો નહીં વેવાણ, એ હમણાં વ્યવસ્થા કરશે. એમાં એવું છે વ્યવહાર નાઈટ ઉપર 26 તારીખથી એક ધારા નાઈટ ઉપર એક દીનું ખાલું નથી અને તમે એમ કહો કે થોડુંક સાઉન્ડ ધીમું રાખજો તો અમારે ક્યાં જવું પછી હે ના વેવાણ, એ વ્યવસ્થા નકુસા માંગલી આવી ગઈ એવું છે વ્યવહાર એટલે થોડુંક તમ તાર કહી દો કે સાઉન્ડ થોડુંક વધારવા દે કાંઈ વાંધો નહીં વેવાણ, એ સલાહ આપી દે. ભલે વ્યવહાર તો એમ જઈએ ના રોકાવ હોય તો રોકાવ. ના જાય કા બેટા અમારા પથુજી પાદર ઉભો છે કાંઈ વાંધો નહીં વેવાણ, હમણાં વિદાય આપશો. હા વિદાય આપજો ને બહુ વવરાવતા નહીં પછી ન્યા વાટમાં માથા દુખશે હું ત્યાં ટીકડા લેવા જાય કાંઈ વાંધો નહીં વેવાણ. અને ચૂપ થઈ જાવ રોતા નહીં બહુ હં? આવી કૌશલ્યા જેવી હાહુ મળી તો રોયા રોય તઈ હું ખબર નહીં પડતી હોય. હારું વેવાન જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય હનુમાન દાદા અચ્છા વેવાણ, હનુમાન દાદા પંથ પાડું સારું કહેવાય વેવાણ. તમારે વેવાન રોજ શનિવાર દર શનિવાર જાય આખા સિંદુરે સોપડાઈને આવે હા હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ કર જો લે રાઈટ આપી ગયો. શીખ્યા લ્યો વડી ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપા. ઢગમાં આવો ને તા શક્તિ બાપુ ને લેતા જ આવજો હા હા આવજો પાછા ન્યા મોહનથાળ રાખ્યો જ છે મેં ખંભા તને મારી સગડા, તને જાજી ખંભા મારા દીકરા, તને જાજી ખંભા. ખારા કે સગુણા રાજકુમાર ને તો તારી જનતા પામી શકી નથી, પણ દીકરા તને પામીને મારા રાજકુમાર ની ઈચ્છા પૂર્ણ તે કરી છે મારા દીકરા. તને પામીને પૂર્ણ પુરુષોત્તમ પામી ગઈ છો દીકરા. મારા અંતરના આત્મા શું કામને આટલા આહુડા માંડવાની હેઠ પાડો છો? જ્યારથી દીકરા સિંહાસન માથે બેઠા છો ત્યારથી તમારી જનતા તમારા હામ મીઠું માંડીને જોવે છે. ત્યારથી દીકરા તમારા આંખની અંદરથી ઝીણા ઝીણા આહુડા પડ્યા કરે છે. શું કામને આટલા આંસુડા પાડો છો? શું કામને હૈયાને વલવો છો? શું કામને આટલા દલડાને વલવો છો દીકરા? તમારી જનતાથી તમારું દુઃખ સહન થતું નથી મારા કાળજડાના કટકા. મારી રાજકુમારી ઈ તો જાણે છે ને કે દીકરી જન્મીને યાથી પારકી લખાઈને આવે છે. દીકરી હંમેશની માટે પારકું ધન હોય મારી સગુણા. વિધાતાના ચોપડાની અંદરથી દીકરી પારકી લખાઈને આવે એટલે જ કહેવતમાં કહેવાય છે કે દીકરીને ગાય મારી સગુણા દોરે ત્યાં જાય.
દીકરો તો ફક્ત એક ગુણ તારે છે પણ દીકરી તો બબે ગુણ તારે કે એનું હાર્યું ને બીજું એનું પહેર્યું છતાં પણ દીકરા સમય આવે એટલે પોતાના વટે માર્ગે હાલ નીકળવું પડે છે જ્યાં સુધી અંદર આયખાની અંદર જ્યાં સુધી મારા રામે પ્રાણ પોડ્યો છે ત્યાં સુધી જીવી લેવું રમી લેવું દીકરા એક વખત આયખાની અંદરથી પ્રાણ પંખીડું ઉડી જાય ને પછી તમે કોણ ને અમે કોણ સગુણા બા હવે આ લીલુડા માંડવાની હેઠ તમારી ને મારી લેણ દેણ પૂરી થઈ દીકરા પણ હું જાણો છું કે જ્યારથી માંડવાની હેઠ બેઠા ત્યારના શું કામ ને આહુડા પાડો છો કે દીકરા એક જબદલિયા વીણી તને ખામી રહી ગઈ છે એક મારી ચાલા વીણી ખવને ખામી રહી ગઈ છે મારી સગુણા પણ હું કરીએ કાં તો માંડવાની અંદર દીકરા વિધાતા વેરણ બનીને કાં તો મારી લાડકી સગુણા આ ભગણી વિડલ બાઈના લેખ લખતા ભૂલી ગઈ નકર માઠા દિવસો આવા જોવાના પડે દીકરા હારિયાની અંદર જન્મ દેનારી તારી જનેતા તને સાંભળશે દીકરા હારિયાની અંદર ડગલે ને પગલે તારી જનેતાની તને યાદ આવશે દીકરા પાપડના પલકારે દીકરા આંખની અંદરથી આંખડા પડી જાય ને તારી જનેતા તને હારિયાની અંદર સાંભળશે પણ દીકરા જન્મ દેનારી જનતાને ભૂલી ન જાશો તમારા માવતરને તમે ભૂલી ન જાશો દીકરા દીકરા હું જાણું છું કે સગુણા કે જેમ વિરાહ વિનાના માંડવાની હેઠ બેનબા તમે થલવલ છો ને એમ જ પુત્ર વગરની આ વાગડી જનેતા તારી થલવલે હું કરીએ દીકરા માંજણી મીણલ બાઈના વીણા કોણ જાણે વાજ્યાના વીણા જાણે એક મારી લાડકી સગુણાને બીજી જાણે આ વાંજણી મીણલ બાઈ બીજું કોઈ જાણી શકે નહીં સગુણા સતી વેડાઈ જે પણ દલડાની વાત છે મંદડાની વાત છે તમારી જનતાને કહેતા જાજો કે કારણ કે નાનું તો સગુણા પગની અંદર તગલે ને પગલે હારિયાની અંદર પથરાય પણ આવું ટાણું નહીં મળે માટે વિયોગની વાતો કરતા જાઓ દલડાની વાતો કરતા જાઓ સગુણા બા દલડાની વાતો કરતા જાઓ અજ દીકરી કહું ને માતાજી